થરાદના ડિંડુઆમાં પીએમ આવાસના ઓરડાઓના આશ્રયમાં ભ્રષ્ટાચારના ઉઠ્યા આક્ષેપ। કાચા મકાન ધારકો રહી ગયા અને રિશ્વત આપનારાઓનો સર્વે થઈ ગયાના આક્ષેપ। પંચાયતના તલાટી અને કમ મંત્રી પર ઉઠ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ। ગ્રામજનોએ ટીડીઓને કરી લેખિત રજૂઆત। પંચાયતના અધિકારીઓએ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યા સહિત અધિકારી ગ્રામજનોને ફોન પર ધમકી આપતા હોવાના આક્ષેપ। નોકરી પર આવ્યા બાદ લોકોના કામ પણ ન કરાતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ટીડીઓને કરી રજૂઆત। આવા અધિકારીની બદલી માટે ગ્રામજનોએ ટીડીઓને કરી લેખિત રજૂઆત કરી હતી અને ચોર કોટવાને દંડે તેવી પરિસ્થિતિ સર્જાઈ। સમગ્ર કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં ટોક ઓફ રહ્યો અને સાચું અને ખોટું શું છે તે ખરેખર બનાસકાંઠા જિલ્લા ડીડીઓ જાતે તપાસ કરે તો જ સત્ય બહાર આવી શકે તેમ છે। તલાટી સાહેબ અમે પૂછીને ઊભું કર્યું છે। તલાટી સાહેબ કે તમે કરો, હું બેઠું, તમારે કે હું કરી આલું। હવે સાહેબ કોઈ અમને જવાબ દેતા નહીં અને અમારા ભાઈ હવે પૈસા માંગે કે તમે 20,000 ખવડાવો મને તો હું તમને પડોટ અને ઓરડો બે આકારને કરીને પાસ કરી આલું કે। અને સાહેબને અમે પૂછીને ચાલુ કરાયો કે તમે હું બેઠો હું, તમે તારે ચાલુ કરાવો, મારી જવાબદારી કશું કોઈક થાય તો। હવે સાહેબ અમને ફરી ગયા હવે કે તમારે કે પડી જશે, અમારે કોઈ જવાબદારી નહીં કે। અમારે લોન ઉપાડીને સાહેબ ખર્ચો કરીને અમે ઓરડો બનાવ્યો હતો। કેટલો ખર્ચો કર્યો? 1.5 લાખ થઈ ગયું લોન ઉપાડીને સાહેબ અમે ઊંચો કર્યો ને હવે સાહેબ કોઈ જવાબ અમને નહીં હાલતા। શું તમારી માંગણી શું છે સાહેબની? માંગણી એ છે કે મારે જે ખર્ચો કર્યો ને સાહેબ એ મારો પ્લોટ નો અમે કરાવે અને જે અમારો ખર્ચો થયો ને એ મને મળે। શું નામ? નિરમાબેન। આ સરકાર જેટલી મારી માંગણી પહેલા મેં 10,000 રૂપિયા આલ્યા છે અને હવે કહે છે કે આ મકાન નહીં ચાલે, તમારે ફીર 25,000 રૂપિયા દેવા પડશે। કોણ માગે? હા, કોણ માગે પૈસા? જે માપણી કરવા આવે એ। હા, પૈસા તો વધે શું ચીડી તો લેવા જ નહીં ને। હા, અમારા ગરીબોનો તમે સાથ ના આલો તો બધા શું કરવાનું એમ। કોણ પૈસા કોણ માગે છે? હવે જે માપ નથી કીધું કે માપણી કરવા આવે એ માગે પૈસા તો। ઓકે, કેટલા માગ્યા હતા તમારી જોડે? પેલા આલ્યા 10,000 ને મુકે માગ્યા 25,000। હા, તો કોઈ હબજો આવ્યો નહીં, મેં પૈસા આલ્યા નહીં। હબજો આવ્યો તો મારે તો દેવાના હતા। હા, ડેડુઆ ગ્રામ પંચાયતમાં જે પીએમ આવાસ યોજનાનો જે સાચો ઉપયોગ થવાનો હોય બિલકુલ થઈ રહ્યો નથી। તલાટી દ્વારા 1-2 જણ વ્યક્તિને હાથા બનાવી અને હપ્તા ઉઘરાવવામાં આવે છે અને આ હપ્તા સિસ્ટમથી ઓરડા પાસ કરવામાં આવે છે। સાચા ગરીબોને ક્યારેય ન્યાય મળતો નથી। તે બદલે આ સરકારશ્રીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ, નહીંતર અમે થરાદ તાલુકા કચેરી આવે અને ધરણા ઉપર બેસીશું। તાત્કાલિક ધોરણે સરકારને નિર્ણય લેવો જોઈએ। જરાય પણ ગરીબ લોકોને નિર્ણય મળતો નથી। હપ્તા સિસ્ટમથી ઓરડા પાસ કરવામાં આવે છે, તલાટી દ્વારા હાથા બનાવીને હપ્તા લેવામાં આવે છે। મારા કને 10,000 રૂપિયા ભાઈએ માગ્યા, મેં 10,000 નહીં આલ્યા, તો સત્ય કોઈ પૈસા તો અત્યારે આવવા પડશે તો મેં 5,000 આપ્યા તો 5,000 લેવા નહીં આવે તો મેં કીધું તું બે હોય હું 4 વાગે હું ગમમાંથી પૈસા લઈને આવું। શાના માટે પૈસા માંગ્યા હતા? આવડા માટે તમારા અબધો પાછળ નહીં આવે તો 10,000 રૂપિયા આપો। તમારી શું માંગણી છે? અમારે પાછળ અબધો નખાવે બીજું કોઈ નહીં। એમ કહે છે કે પૈસા આવશે તો? હા, અબધો નખાશે નહીં, 10,000 અબધો નહીં નખાય। શું નામ તમારું? માનવ રમેશભાઈ સગનજી। હા, પૈસા 2,000-3,000 રૂપિયા ખાઈને કર્યો કે ઓરડા મળશે, એ ઓરડા આવી કોઈ મજા નહીં। અને હલકે ફેરે તલાટી સાહેબને ભરતભાઈ બે આવ્યા હતા ગાડી લઈ ફૂટું પાડવા। અમારા ભાઈને થોડી ફૂટું પાડ્યું, એના ઓરડાનું ફૂટું પાડ્યું, પાકા ઓરડાનું સાઈડનું ઢાળ હતો એનાનો। અને મેં કીધું તલાટી સાહેબ મારે કીધું ફૂટું પાડી દો તો કે સાહેબ કે તમારે ખ્યાલ છે નહીં બળદભાઈ, તો કે તમારે નોમી નથી। મેં પાછા ચોપડો અંદરથી લીધો માથામાંથી તો મેં કીધું સાહેબ આ તેનું નામ તો કે બળદભાઈ દેવકંડ। તો મેં કીધું સાહેબ કેમ મને ઓરડો ન મળે? તો કે તમારે તો પાકો છે નહીં મળે। તો મેં કીધું મારે 8 એકરમાં કોઈ જે સુવિધા ચાલુ છે કેમ ન મળે? હા એમ। ઓકે, ભરતભાઈ કોણ છે? ભરતભાઈ વસાવી ઠાકોર, તલાટી સાહેબ બેળા ગાડી લઈને પોતે ચલાવે। શું માગ્યું તમને તમારી જોડે? હા, તમારી જોડે શું માગ્યું? અમારી જોડે 10,000 રૂપિયા માગે તો ઓરડો પાસ કરી આવે। શું છે રજૂઆત અમે તમારી? જો પડોશનું કહેવા જો તમે પૈસા ખવડાવો તો પડોટ અમે મજૂરી મળે ચોથી પૈસા લઈને એને ખવડાવો। અમારે કે તમારે પડોટ નહીં મળે, તમારે ઓરડા નહીં મળે, તમારે ગચકી જગ્યા એમાં કરો। અમે એટલી જગ્યામાં કઈ જગ્યા અમારે કરવી? અમારે પાણીની સુવિધાની અમારે ગોમર અમારે શીખર કે આગળ આવે દબાઈ નાખે, અમે ફોરમ ભરાવો ને આગળથી આવશે જ નહીં, આગળથી આવે ને એને દબાઈ જાય। 20 વર્ષ છે અમારે, 20 વર્ષમાં કોઈ સુવિધા અમારે નહીં અને અમારે ગોમ હાથે વિરોધ બંધાવે, તમારે ઓલું ના પાડે, ઓલું જે ના પાડતો એનું અમારે નામ તો કે ને। હા, શું છે તમારી માંગણી હવે? અમારે પ્લોટ જોઈએ, પાણીની સુવિધા, લાઇટ નથી સાહેબ, અમે અંધારામાં બેઠા, અમારે ચોરી કરવી પડે, લાઇટની ચોરી કરવી પડે સાહેબ। આ લાઇટ નહીં હતી એના કારણે મેં મારે મીટરના પૈસા ભરેલા પડ્યા, પણ એ શું કે મેં કીધું સાહેબ મને લખેલો મારે મીટર આવે તો કે નહીં આવે તમારા દબાણમાં મીટર। કોણ કહે છે એવું? તલાટી કે
તલાટી નામ શું છે? તલાટી નામ સાહેબ મને એટલી શું હવે અમારે નહીં ન્યાય મળે એટલી ઘડી અમે આવશો થરાદ તાલુકા પંચાયતમાં અને અમારો ન્યાય લેવો પડશે. અમારે એટલે સરકાર મા બાપ એટલો અમારો ન્યાય અમે મજૂરી માણસો દાંતેડા માથે મજૂરી કરો છો સાહેબ. સવારમાં જવાનું હોજે ઘરે આવવા પણ અમારે કોઈ નહીં ન્યાય કરે. સાહેબ પ્રોબ્લેમ એમ હે કે અમે પલોટમાં કહો કે અમને ઓળો કરી આલો, પલોટ પાસ કરી આલો, તો અમને તલાટી કોઈ જવાબ આલતો હે નહીં. અમારે જમીનની બીજીની અમારો પરિવાર વધેલો, અમે પછી બધાને રહેવાનું છે આગળ. અમારે કોઈ સહાયતા હે નહીં. તમારું ન થાય એટલે ન થવાનું કારણ શું હોય? તમે પૂછ્યું તો તલાટીને કે ન થવાનું? અમે તલાટીની સાહેબ પૂછીને આવી 2 વાર. તમારું નહીં થાય, ગોમ તળિયામાં તમારે કરી આલો, પણ ગોમ તળિયામાં અમારે જમીન તો હોવી જોઈએ ને. અચકી જગ્યામાં અમારે રહેવાનું છો. પછી આજુબાજુવાળા ઓરડા પાસ કરે, બધા ના કરે, અમારા કેમ ના કરે? પલોટ માપીને આલે તો અમારે સર્વાઈ કરીને જાય તો અમારે પલોટ તો માપીને આલે ને, સર્વાઈ કરી. તમે પંચાયતમાં ગયા હતા, શું ગયા તલાટી? પંચાયતમાં ગયા તો કે તમારું તો બેન નહીં થાય. ન થવાનું કારણ તો હોવું જોઈએ. દબાણ છે, દબાણ તો પણ દબાણ તો માપીને મને કરીને તો આલે ને. અમારે ભલે તો આટલી જગ્યા આલે પણ પલોટ તો મને માપીને આલે, જમીન તો આલે, જમીન અમારે જોઈએ. કેટલા સમયથી આમ થાય છે? આ સમય આ 20 વર્ષ થાય, 20 વર્ષ છે. 20 વર્ષથી અમે બેઠા, અમારું ન થાય. ઓકે, આપનું નામ શું બેન? મારું નામ ઇન્દ્રાબેન. મારું નામ વેરસીભાઈ મફાજી, ગામ દેડુગા. તલાટી સર્વે કરવા લઈ આવ્યો. તલાટી મેં પૂછ્યું તમે સર્વે કર્યું? મેં કર્યું. હું ઘરે બધાને પૂછ્યું કે સર્વે કરવા આવ્યો તો નથી આવ્યો. તલાટી બાજુ તલાટી મને અડાઈ નથી. તારે જે થાય એ કરશે. શાનો સર્વે કરવાનો છે? કોયડાનો. ઓકે, તમારું નામ? હા, વેરસીભાઈ મફાજી. અમે સવારમાં ડેડવા ગ્રામ પંચાયતની અંદર ગયા હતા. અમે કાકો ભત્રીજો બંને ગયા હતા. એમને અમે પૂછ્યું કે અમને કે આ પ્લોટનું કેમ તમે નથી કરી આપતા? આમ છે તેમ. પહેલા દિવસે હા પાડે ને બીજા દિવસે અમને ના પાડે. અને પછી કે હવે કે નહીં થાય, દબાણ છે આમ છે તેમ છે. અમને ઓરડા બીજા કશું મંજૂર પણ નથી કરી આપતા. આવા તલાટીને અને સવારમાં કે અમારે કે તમારાથી કે જે થાય નહીં કે તમારા પગ પોગતા હોય એટલું કે તમે કરી નાખો કે. અને હવે અમારે સરકાર પાસે એ માંગણી કરવી છે કે અમને કે તો ન્યાય અપાવો, અથવા તો કે અમને નહીં તો અમે તાલુકા પંચાયતમાં ત્યાં કચેરી આવી અને એનો અમે ન્યાય માગવા માટે ત્યાં સુધી આવીશું. ધોનેરા જાયેલી હું, સ્કૂલમાં કામ કરું હું, રોધવા જવું. આજે મારી છોકરીઓ મોટી મોટી થઈ જઈએ પણ મારે ડેડવા આવવું. ડેડવા કોઈ જમી નહીં, એ જાગીરી નહીં, એ ઓયડો નહીં. અને અમે કોઈ પૂછવા ગાસવા માટે આવો, કાગળ બીજા માટે આવો તો મને કોઈ જવાબ આલતા નહીં. અહીંયા આવો એટલે મને ધોકા જેવો ના જ પાડી દે કે અહીંયા તમારું કોઈ લેવા દેવા જ કોણ ના પાડે? ના સાહેબ, મને એનું નામ તો નહીં આવડતું. હું રહું બહાર એટલે તલાટીનું હું કહે એટલું બધું મને કોઈ ખબર નહીં. પણ અહીંયા આવું એટલે મને ચોખ્ખું ના જ પાડી દે કે તમારે કોઈ સહાયતા જ નહીં મળે. અમને સહાયતા ના મળે તો સાહેબ અમારે જવાનું ક્યાં આગળ? અમારે કોઈ કમાવાવાળો નહીં. મારા ઘરથી ઓફ થઈ ગયેલા, મારે શું કરવાનું? હું ઘણી બેર હોય, કેટલી વખત આવી. મને કે કોઈ તમારું હોય કાગળ થતું જ નહીં. કે હવે મને કે અહીંયાથી તમને દબાણ દૂર કરવામાં આવશે કે તમારી તમે અહીંયાથી ખાલી કરી દો. અમારું નદીમાં મારું મકાન બનાવેલું હતું, મારું મકાન નદીમાં તણાઈ ગયું હોય. અત્યારે કોઈ સહારો નહીં. અહીંયા આગળ બધું ઘર વખરી બીજું બધું હતું, સબ જતું રહ્યું. કોઈ નહીં અત્યારે, કોઈ સહારો નહીં. સરકાર તમે મા બાપો, તમે જે સહાયતા કરો એ અમને આપી દે. તમારી માંગણી શું છે અત્યારે? મારી માંગણી એમ છે કે પલોટ આપવાનો અને ઓરડો બનાવી આપવાનો. ઓકે, તમારું નામ? મારું નામ લીલાબેન. અમારે રજૂઆત સાહેબ એ કે અમારે બાળ મંદિર હું તેડાગમાં નોકરી કરું છું. અમે અહીંયા મીટિંગ ભરી હતી સાહેબે, હું ગઈ હતી તો સાહેબે પૂછ્યું તમારે જમી પડોડ નહીં? મારે પણ જમી પડોડ કશું હતું નહોતું. હું મારા સાસરા ઘરે રહેતી હતી. પછી અમારે પેલા સાહેબે કીધું કે તમારે બેનને પડોડ જમીન ફાળવી નાલજો. પણ એને સાહેબે પછી અમને સાહેબને આગળ કીધું કે બેનને ફાળવી આલશે, પણ સાહેબ પછી મને કોઈ જવાબ આલ્યો નહીં. પછી પૂછવા ગઈ સાહેબ કે તમારું ઓર્ડર કોમ ચાલુ કરો તો મને કે આલશે, પણ એ સાહેબે પછી કોઈ જવાબ આલ્યો નહીં. 4 વર્ષથી અમે ધક્કા કરાવી. હવે તમારે શું માંગણી શું છે? માંગણી અમારે પડોડ અને ઓરડો જોઈએ. તલાટીને કહો, તલાટી શું કહે છે? તલાટી સાહેબ અમને કોઈ જવાબ નહીં. અમારે લવાર સમાજ રહે કે કોઈ રીતે તમારું થાય નહીં. તમારું નામ? નિરમાબેન. આવ્યા હતા તલાટી સાહેબ, અને એક ભેળો ભાઈ તો એ હું ઓળખતો નથી. એ જ્યાં ફોટો પાડી મને કે તમારે મકાન તે પાકો તો મને પૈસા મળશે નહીં. એટલે મારે મકાન તો કાશું મકાન 2019માં ફોર્મ ભરાયું હતું. પછી ફેર આવ્યા સર્વે કરવા તો કે મકાન તમારા પાકો છે, તમને પૈસા નહીં મળે. તો મને કે તમે થોડા આગળ પછી નાળ મને આલો તો તમારા ઓરડો પાસ કરી નાખો. તો મને કે 10,000 રૂપિયા તમે આપો તો તમારા ઓરડો પાસ કરી નાખો. પછી એને મોગ્યા 10,000 20,000 રૂપિયા પહોંચતા. અને પછી ફેર હપ્તો મારે ના આવ્યો એટલે ફેર સર્વે કરાયા ભરતભાઈ અને એક ભાઈ બીજો હતો સાહેબ, હું ઓળખતો નથી યાર. એને મોગ્યા રૂપિયા 20,000. તમારે કે 20,000 રૂપિયા તમે આપો તો તમારો હપ્તો કંઈ નખાવો. તલાટીની વાત કરી હતી આ બાબતમાં? એટલે પછી તલાટી મેં ફોન કર્યો હતો કે ભરતભાઈ આવ્યા છે ને તમે સર્વે કરી નાખો તો એ તમે જે કીધું હોય એ તમે આપી દો. કોણે કીધું? તલાટીએ કીધું? હા, તલાટી. શું કીધું? અને તમને કંઈ કાગળ મોગે તો એક શું જો આધાર કાર્ડનો જે ઝેરોક્ષ
અને બેંકથી પાસ ઝેરોક્ષ એ કે તમે આપજો ભાઈ, એ તમારે કે મજૂરીના પૈસા આવવાના છે એ કે આવશે. તો હજી સુધી કોઈ અમારે હપ્તો આવ્યો નથી. એક હપ્તો આવ્યો આ અત્યાર સુધી પૈસા કેટલા આપ્યા તમે? મેં રૂપિયા આવ્યા 5,000. અમારે સાહેબનો કોમ હતો, 100 વાગ્યાનો ટ્રેન પોતે 4 વાગે નીકળી ગયા, કોઈ જવાબ મળતો નહીં. અને તલાટીનો કોઈ કાર્યવાહી થતી નથી. આ તલાટી બદલવામાં આવે, પૈસા ખાય લોકોના, મારા 20,000 ખાઈ ગયા. હા, અમે 20,000 રૂપિયા આલ્યા, એમ હવે ધમકી આલે કે કોઈ તમારી કાર્યવાહી ન થાય. હા, શાના પૈસા આપ્યા તમે? ઓરડાના પાસ કર્યા, અમારા ખાતામાં નોચ્યા તરી એ આનાના કમુંડા રાખેલા, એ ઉગરાવીને પૈસા લઈ ગઈ. કોણ કોણ લઈ જાય પૈસા એમના માણસ? આના માણસ રાખેલા એ કોણ છે? તલાટી મિલે. હા, એ નોમ તો પણ કોઈ તો માલુમ નહીં, પણ તલાટી મિલે કે મારા માણસ સામે પૈસા લીધો. કેટલા જણના પૈસા લીધા છે? હા, કેટલા માણસો? 30 જણાના પૈસા લીધા. હા, 20,000. તમે ટીડીએ રજૂઆત કરી હતી? હા, કરીને આવ્યો ને હું. શું કીધું? હા હા ઓકે, બોલો. રજૂઆત અમે કરી યાદ. આ તલાટી કોઈ હાજર મળ્યા નહીં, આખે મનના હતી. અમે બધા ના અમારી આ હોબલી તલાટી ધમકી આલી, અમે જાથરાજ અમે અરજી આલી. હા, ન્યાય નહીં મળે તો તમે શું? હા, ન્યાય ન મળે તો અમે આ લડશે ગાંધીનગર સુધી. હા, ગામની રજૂઆત છે કે અમુક જે મકાનો ફાળવવામાં આવે છે એમાં તલાટી અમુક જગ્યાએ મકાન નથી ફાળવતા, અમુક જગ્યાએ પૈસાની માગણી કરે છે. શું છે વાસ્તવિકતા? અત્યારે અમે પંચાયતની મુલાકાત લીધી, તલાટી હાજર નથી. શું કહેશો તમે? તલાટી હાલ જ નીકળ્યા છે. કેટલા વાગે નીકળ્યા? બસ હમણાં જ 4 વાગ્યા આસપાસ. અંદર સાહેબ ટાઈમ ટેબલમાં તો 6:10 બતાવે છે, તમારું જ બોર્ડ મારેલું છે. કોઈ કામકાજ પહેલાં નીકળ્યા હશે. હા, કોઈ કામકાજ પહેલાં નીકળ્યા હશે. શું નામ છે તારા? માધવ. અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.